વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 4 જે છે ચાલો ચરણ ઉપાડો, એનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે મિત્રો બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 7ના તમામ પ્રકારના વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળ્યા રહેવાના છે. સૌપ્રથમ જોઈએ વાતચીત. તો વાતચીતના પ્રશ્નના જવાબો જે છે એ આપણે જાતે વિચારીને આપવાના હોય છે. તો અહીંયા ખાલી સમજવા પૂરતા આપેલા છે, બાકી તેના દરેક જવાબ તમારે જાતે વિચારીને લખવાના છે. બરાબર છે. આ કાવ્યની કઈ પંક્તિ સંભળાવવી તમને ગમી અને શા માટે? તમને કઈ પંક્તિ સાંભળવી ગમી અને શા માટે ગમી એ પણ તમારે અહીંયા લખવાનું છે. બીજું જોઈએ, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તમારે કોઈ કામ હોય તો તમે એમાં બીજાની મદદ કેવી રીતે મેળવશો એ તમારે અહીંયા વર્ણવવાનું છે. આગળ જઈએ. હવે આગળ છે, તમને કયું ગીત ગમે છે અને શા માટે ગમે છે એ પણ અહીંયા તમારે લખવાનું છે સંપૂર્ણ. આગળ જઈએ. ચોથો, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કામ છે? તો ગીત સાંભળવું, ચિત્રો દોરવા, રંગ પૂર્ણી કરવી, રસોઈ, અભ્યાસ, આ બધા કામો એકલા થઈ શકે, જ્યારે રમતો રમવી, ગરબા રમવા, નાટક કરવા વગેરે કામો સમૂહમાં થઈ શકે. આગળ જઈએ. પાંચમો, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો? તો અમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે મનમાં સકારાત્મકતા રાખી અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે જરૂરી મહેનત કરીશું. છઠ્ઠો છે, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? તો હા, મેં ગયા વર્ષે મારી નબળી અંગ્રેજી ભાષાને સારી રીતે શીખી અને બોલી શકું તેવી પ્રતિજ્ઞા લીધી હતી. આગળ વધીશું. હવે આગળ છે બીજો કે શબ્દો અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે સાચા હોય તેની સામે ખરાની નિશાની કરો. તો અહીંયા છે વેગ, તો એની સામે શબ્દ છે ઝડપ. તો એમાં જોઈએ જે સાચા હોય એની સામે આપણે નિશાની કરવાની છે. તો અહીંયા 2 અને 3 બંને સાચા છે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે, અને બીજું સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એસ્કેલેટર આપવું પડે, એટલે કે ઝડપ વધારવા. આગળ જઈએ. હવે બીજો છે ભેખ લેવો, એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. વિદ્યાર્થી મિત્રો, આ તમને રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે છે. તો આવશે આપણું સાચું વાક્ય ત્રીજું કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. બીજો છે જય જયકાર, તો આવશે જીતની ખુશીનો પોકાર. તેમાં બીજું અને ત્રીજું સાચું છે કે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારી પ્રદર્શન થતાં ચારેકોર જય જયકાર થઈ ગયો. અને ત્રીજું આવશે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું. આગળ જઈએ. આપણે આગળ છે ત્રીજો કે ઉદાહરણ મુજબના શબ્દો શોધી લખો અને વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા છે પળપળ, તો એનું થશે કે પળપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. બીજો છે ટકટક, તો બાળકોને વડીલો દ્વારા કરવામાં આવતી ટકટક ગમતી નથી. ત્રીજો છે ટપ ટપ, તો ટપ ટપ વરસાદ પડી રહ્યો હતો. નેક્સ્ટ આપણે શબ્દો પણ જાતે શોધવાના છે અને વાક્ય પણ બનાવવાનું છે. તેવા શબ્દો છે બીજા છમછમ, તો ઝાંઝરનું છમછમ કર્ણપ્રિય લાગે છે, એટલે કે સાંભળવું સારું લાગે છે. આગળ જઈએ. સટસટ, તો રીમા સવારે જાગે એટલે સટસટ કામ કરવા લાગે. છઠ્ઠો છે ખટખટ, તો કાલે મોડી રાત્રે કોઈ ખટખટ દરવાજો ખટખટાવી રહ્યું હતું. પછી છે કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્ય પૂરા કરવાના છે. તો અહીંયા શબ્દો છે અજુગતું, અશક્ત, સશક્ત, અશક્ત છે, અશક્ય છે, અનિમેષ છે, અડગ છે, અવિચલ છે અને અવિરત છે. તો પહેલો છે સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. તો સફળતા મેળવવા માટે આપણે અવિરત મથવું જોઈએ. આગળ જઈએ. ધ્રુવ તારાનું સ્થાન ખાલી જગ્યા છે, તો ધ્રુવ તારાનું સ્થાન જે છે એ અવિચલ છે. ત્રીજો, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી. તો મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. ચોથો છે મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે? તો મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? પાંચમો, ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી. તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. નેક્સ્ટ આગળ જઈએ. હવે પાંચમો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ આપણે મૂકવાના છે. તો અહીંયા છે દોડો, ખાડો, ઊંચી, આડો, પગલાં અને ડરાવે. તો છે ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો, સાથે પગલાં માંડો. ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો, છોને ઊંચી વાળો. ચાલો ચરણ ઉપાડો, દોડો રાત અને દાડો.
ચાલો ચરણ ઉપાડો, ડરાવે નહીં કો ત્રાડો, ચાલો ચરણ ઉપાડો. નેક્સ્ટ છે છઠ્ઠો કે ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખવાના છે કે ચાલો જમી લઈએ, તો ચાલો કસરત કરી લઈએ એવી રીતે. તો છે કે ચાલો શાળાએ જઈએ, ચાલો ઘરકામ કરી લઈએ, એવી રીતે તમારે શબ્દ બનાવવાના છે. ચાલો સિનેમા જોવા જઈએ, ચાલો ફરવા જોઈએ, એકદમ સિમ્પલ છે. સાતમો છે વાક્યની શરૂઆતમાં ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. તો શ્વાસ ભરીને દોડવા લાગો, તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. બીજો છે ધ્યાન આપીને વાંચવા લાગો, તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. બીજો છે સામેના મકાનમાં આગ લાગી, તો દોડો સામેના મકાનમાં આગ લાગી. ચોથો છે ડુંગર કેટલો દૂર છે, તો જુઓ ડુંગર કેટલો દૂર છે. આગળ જઈએ. પાંચમો કહો હું ક્યારે આવું. છઠ્ઠો બોલો આના કેટલા પૈસા આવે. આઠમો છે કાવ્ય વાંચો અને પ્રશ્ન જવાબ આપો. તો જે તમને કાવ્ય આપેલું છે સંપૂર્ણ કાવ્ય વાંચી કાવ્યની નીચે જે પ્રશ્નો આપેલા છે એના ઉત્તરો તમારે આપવાના છે. અને આ પરીક્ષાની અંદર મિત્રો પૂછાય છે, 5 થી 6 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. અથવા કવિતા હોઈ શકે અથવા પેરેગ્રાફ હોઈ શકે, બેમાંથી એક તમને 100% પૂછાશે. જોઈ શકો છો પ્રશ્નો છે કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે. તો રસ્તામાં કાંટા, કંકર, ધોમધકતી રેતી જેવા સંકટ આવી શકે. બીજો સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. તો સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખીને હિંમતથી સ્વાર્થી બન્યા વગર આગળ વધતા રહેવું જોઈએ. ત્રીજો મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ. તો મુશ્કેલ માર્ગ કાપનારે હિંમત ખોયા વગર, સ્વાર્થ સામે જોયા વગર શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવો જોઈએ. આગળ છે ચોથો પંથ તારો કાયપેજા દ્વારા શું સંદેશ આપ્યો છે. તો પંથ તારો કાયપેજા દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોનો હિંમત, શાંતિ અને ધીરજ સાથે સામનો કરવો જોઈએ અને શિસ્ત જાળવી રાખી સ્વાર્થી બન્યા વગર દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ એવો સંદેશ આપ્યો છે. નવમો છે કે 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો એ છે રચનાત્મક, ક્રિયાત્મક, વર્ણાત્મક, શુભલક્ષ્મી, ભાવાત્મક, ઉપમન્યુ, ભાવાત્મક ડબલ વાર આવ્યો, ધનલક્ષ્મી છે, સ્વાધ્યાય છે, આધ્યાહાર છે. નેક્સ્ટ આગળ જઈએ. હવે 10મો છે કે ઉપરની યાદીમાંથી કોઈપણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવો. તો અહીંયા છે રચનાત્મક, તો કવિતા લખવી તે રચનાત્મક કાર્ય છે. ભાવાત્મક, તો દીકરી સાસરે જાય તે દરેક માતા પિતા માટે ભાવાત્મક ક્ષણ હોય છે. વર્ણાત્મક, તો તેણે વસંત ઋતુ પર વર્ણાત્મક નિબંધ લખ્યો. ચોથો છે સ્વાધ્યાય, તો સ્વાધ્યાયમાં જવું તે એક સારી આદત છે. 5મો શુભલક્ષ્મી, તો શુભલક્ષ્મી એ લક્ષ્મીનો જ એક પ્રકાર છે. 11મો છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો એ છે કે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. 3 શબ્દો છે, 3માંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી દે. તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજો છે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. ત્રીજો છે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથો પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. 5મો ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. પ્રશ્નાર્થ બનાવવો હોય તો એવી રીતે બનાવી શકાય. 12મો છે આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. તો અહીંયા છે રૂક જાના નહીં તું કઈ હાર કે કાંટો પે ચલકે મિલેંગે સાયે બહારે બનગે. તેનો ભાવાર્થ છે કે આ પંક્તિનો ભાવાર્થ એ છે કે ક્યારે પણ કોઈ પણ કાર્યને જીવનની મુસીબતોથી હાર માનીને છોડી દેવું જોઈએ નહીં. કારણ કે કાંટાળા માર્ગ પર ચાલીને જ જીવનની વસંત પ્રાપ્ત થાય છે, એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એટલે કે સખત મહેનત કરીને જ સફળતા પ્રાપ્ત થાય છે. બીજો એક રાસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं. તો એ છે કે અહીં જીવનને એક માર્ગ સાથે સરખાવ્યો છે. જીવનના માર્ગ પર સતત ચાલતા રહેવાનું છે. જો કોઈ એક સ્થળે થોડી સફળતા મળી અને તમે જો ત્યાં રોકાઈ ગયા તો પછી આગળ તમે વધુ કંઈ પ્રાપ્ત નહીં કરી શકો. આગળ જઈએ. 13મો કે પ્રશ્ન જવાબ આપો. આ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાય છે કે કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ કહે છે. તો જોઈ શકો છો એનો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ અહીંયા વર્ણવેલો છે તમને. તો જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એકવાર વાંચવાનો છે, પછી લખી લેવાનો છે. બીજો છે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડે છે. તો માત્ર ઊભા રહેવાથી અને કશું જ ન કરવાથી મૃત્યુ આવી શકે છે, પરંતુ જો આગળ વધતા રહીશું તો જીવનમાં સફળતા મળશે અને જીવનનો જય જયકાર થશે. ત્રીજો છે કે આ કાવ્ય દ્વારા શો સંદેશો મળે છે આપણને.
તો આ કાવ્ય દ્વારા સંદેશ મળે છે કે પરસ્પર એકતા રાખીને સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ, તો જ સફળતા પ્રાપ્ત થશે. બધા ભેદભાવ રંગરાગ ભૂલીને સફળતા અને રાષ્ટ્ર સેવાના માર્ગ પર બસ ચાલતા રહેવું જોઈએ. આપણે હિમાલયની જેમ મજબૂત અને અડગ બનવું જોઈએ. નિષ્ફળતા કે મુશ્કેલીઓથી ડરીને કે હારીને જો ઊભા રહી ગયા અને પ્રયત્નો કરવાના છોડી દીધું તો મોત પણ આવી શકે છે. પરંતુ વિપરીત સંજોગોમાં પણ જો ચાલવાનું એટલે કે પ્રયત્નો કરવાનું ચાલુ રાખ્યું તો જીવનનો જય જયકાર થવાનું નિશ્ચિત છે, એટલે કે સફળતા મળવાની ખાતરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 7 વિષય ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર 4 જે છે ચાલો ચરણ ઉપાડો એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.